નમસ્કાર મિત્રો। તો મિત્રો વિદ્યા સહાયક માટેનું છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો તમારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ કેવી રીતે ચેક કરવું તેમની સંપૂર્ણ માહિતી છે એ આજના વિડીયોમાં આપવાનો છું। અને તેમની સાથે છે એ મેરિટ લિસ્ટની પીડીએફ તમારે કેવી રીતે ડાઉનલોડ કરવી તેમની સંપૂર્ણ માહિતી પણ આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વેબસાઇટમાં જોવા માટે છે એ સૌપ્રથમ તો તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે vsb.dpe ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે વેબસાઇટ ઉપર આવી જશો। અને આની લિંક છે તે પણ હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાંથી પણ તમે વેબસાઇટ ઉપર આવી જશો। તો અહીંયા વેબસાઇટમાં આવ્યા બાદ તમારે નીચેની તરફ જવાનું છે। તો ત્યાં તમને બે ઓપ્શન જોવા મળશે, લોગિન ગુજરાતી મીડિયમ અને લોગિન અધર મીડિયમ। તો અહીંયા લોગિન ગુજરાતી મીડિયમ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરશો એટલે લોગિનવાળું પેજ ઓપન થઈ જશે। તેમાં તમારે તમારા ટેટના સીટ નંબર, કયા વર્ષમાં છે તમે ટેટ પાસ કરી હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ સ્કૂલનો પ્રકાર, તમે પ્રાથમિક શાળા માટે ફોર્મ ભર્યું છે કે ઉચ્ચતર પ્રાથમિક શાળા માટે ફોર્મ ભર્યું છે તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારા મોબાઈલ નંબર અને ફોર્મ ભરતી વખતે તમે જે પાસવર્ડ બનાવ્યો હતો તે પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે। તો અહીંયા પાસવર્ડ નાખ્યા બાદ નીચે છે કેપ્ચર કોડ આપેલો છે, તે કેપ્ચર કોડ નાખી અને તમારે લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। અને જે મિત્રો છે પોતાનો પાસવર્ડ ભૂલી ગયા હોય તો અહીંયા ફરગેટ પાસવર્ડનો ઓપ્શન પણ આપેલો છે, ત્યાંથી તે પોતાનો પાસવર્ડ પણ ફરગેટ મારી શકશે। તો અહીંયા તમે જેવું લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ડેશબોર્ડનું પેજ ઓપન થઈ જશે। તો ત્યાં તમને બે ઓપ્શન જોવા મળશે। તો અહીંયા તમારે મેરિટ જોવા માટે છે એ મેરિટ ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવા તમે મેરિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે એ ઉમેદવારનું નામ આવી જશે, તેમના ફોર્મ નંબર આવી જશે, જેન્ડર આવી જશે, કયા માધ્યમમાં ફોર્મ ભર્યું તે, ભરતીનો પ્રકાર, કયા વિષયમાં તમે ફોર્મ ભર્યું છે તે, કુલ મેરિટ ગુણ કેટલા થાય છે તમારા, જનરલ મેરિટમાં તમારો કેટલામો નંબર છે અને કેટેગરી વાઇઝ તમારા મેરિટમાં છે એ તમારો નંબર કેટલામો છે તે તમામ માહિતી તમે અહીંયાથી જોઈ શકશો। ત્યારબાદ તેમાં નીચેની તરફ જશો તો કયા એજ્યુકેશન પ્રમાણે તમારું મેરિટ કેટલું ગણવામાં આવ્યું છે તે પણ તમે અહીંયાથી જોઈ શકો છો। તો આવી રીતે તમારે વેબસાઇટમાં છે એ મેરિટ જોવાનું રહેશે। તો હવે આપણે મેરિટની પીડીએફની વાત કરીએ તો અહીંયા તમે ગણિત વિજ્ઞાનની પીડીએફ જોઈ શકો છો, જેમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આપેલું છે। તો આ બધી જ પીડીએફ છે, ગણિત વિજ્ઞાન હોય કે સામાજિક વિજ્ઞાન હોય કે ગુજરાતી હોય તે તમામની પીડીએફ હું આપણી ટેલિગ્રામ ચેનલ છે તેમાં મૂકી દઈશ। તો ત્યાંથી તમે છે આ તમામ પીડીએફ ડાઉનલોડ કરી અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોઈ શકશો। તમારું જોવું હોય કે તમારા મિત્રનું જોવું હોય તો તમામ આપણી ટેલિગ્રામ ચેનલમાં પીડીએફ મૂકવામાં આવશે અને ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો ત્યાંથી તમારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ અને ત્યાંથી આ પીડીએફ ડાઉનલોડ કરવાની રહેશે। જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો પણ જવાબ આપી દઈશું। અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી